શરૂ કરીએ। પીએફએમએસ તમે આવી રીતે લોગિન કરશો એટલે એની અંદર મેકર આઈડી અને ચેકર આઈડી બે બેઝ ઉપર કામ કરવાનું છે। અમુક જિલ્લાઓમાં એડમિન આઈડી આપવામાં આવેલ છે, અમુક જિલ્લાઓમાં એડમિન આઈડી આપેલ નથી, સીધા ચેકર અને મેકર બંને આઈડીઓ આપેલી છે। હવે જોઈએ કે તમે જ્યારે નાણાકીય વહીવટ પીએફએમએસની મદદથી કરશો ત્યારે અહીંયા માત્ર ને માત્ર બે મેનુઓનો હાલ પૂરતો ઉપયોગ કરવાનો થાય છે। તો જોઈ લઈએ। પહેલા જ નંબરમાં માસ્ટરમાં જવાનું રહેશે। માસ્ટર અને એક્સપેન્ડિચર એટલે ખર્ચ। માસ્ટરમાં તમારે વેન્ડર બનાવવાનું છે। આ વેન્ડર એટલે શું? તો તમે જે પાર્ટીને નાણાં ચૂકવવા માંગો છો એ પાર્ટીનો બેંક એકાઉન્ટ નંબર અને એની ડિટેલ હશે, એને વેન્ડર કહેવામાં આવે છે। તો આપણે શરૂ કરીએ અહીંયા વેન્ડર અને એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે। બીજું કે અહીંયા એડ ન્યૂ ઉપર કરશો એટલે પર્સનલ અને કોમર્શિયલ બે જોવા મળશે। જો તમે પોતે તમારા પદરના પૈસા ઉપાડવા માંગો છો તો એ પર્સનલ રહેશે અને કોમર્શિયલ એટલે અન્ય જે તે ખાતા ધારક છે એને તમે પૈસા આપવા માંગો છો તો એ કોમર્શિયલ રહેશે। હવે નીચે ડ્રેગ કરીશું, કોઈ પણ માહિતી મેં ભરેલ નથી અને સીધું સેવ બટન ઉપર ક્લિક કરીશ। હવે સેવ બટન ઉપર ક્લિક કરતા જે રિક્વાયર્ડ લખેલું આવે છે ને એ કોલમ ભરવાનું રહેશે। તો દાખલા તરીકે સામે બિલ છે, દાખલા તરીકે કોઈ બી એક્સ કંપની, બરાબર ને, XYZ, બરાબર, જે નામ હોય તે બિલમાં જેના તમે એ એકાઉન્ટ નંબર સાથે એટેચ હોય તે। એના પછી આપણે જોઈએ અહીંયા એડ્રેસ જરૂરી છે, તો જે તે પાર્ટીનું એડ્રેસ બિલમાં આપેલું જ હોય છે। સિટી રિક્વાયર્ડ છે, એ સિટી લખવાની રહેશે, ક્યાંના છે, જિલ્લો અને રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। મોબાઈલ નંબર પોતાનો નાખવાનો રહેશે અથવા જે તે પાર્ટીનો નાખવાનો રહેશે કે જેનાથી ત્યાં ઇન્ફોર્મ થાય કે તમારા પૈસા જમા થઈ ગયા છે। ઓકે, તો એ બાબત હતી, અહીંયા કશું ભરવાનું થતું નથી। એના પછી સિલેક્ટ બેંક ઉપર અહીંયા બેંક ઓફ બરોડા લઈએ, બેંક ઓફ બરોડા વાય આ લઈ લઈએ। એના પછી અહીંયા આપણે આ જે અહીંયા દેખાય છે એને અવગણવાનું રહેશે। ત્યારબાદ ખાતા નંબર નાખીશું, વર્ચ્યુઅલ ટીક નથી કરવાનું, એડ બેંક ઉપર ડિટેલ ઉપર ક્લિક કરવાની રહેશે। મિત્રો અહીંયા એક પ્રોસેસ છે કે તમે આ રિક્વાયર્ડ માહિતી ભરી સામેવાળી પાર્ટીની અને તમે ત્યાં એકાઉન્ટ નંબર નાખીને એડ બેંક ડિટેલ કરશો એટલે તમને અહીંયા નીચે જોવા મળશે આખી આડી લીટી અને એ લીટી જોવા મળશે। 1 મિનિટ જોઈ લઈએ આપણે અહીંયાથી કેવું જોવા મળશે એ આપણે જોઈ લઈએ। આ પ્રકારનું જોવા મળશે, બરાબર ને। તો અહીંયાથી તમારે જે બેંક છે એનો એકાઉન્ટ નંબર છે, IFSC છે, કોણે ક્રિએટ કર્યું છે, કઈ તારીખે, એજન્સી અને છેલ્લે આ વેન્ડર છે ને એ બેંક સ્ટેટસમાં સક્સેસ ઇન બેંક આવશે, એના પછી જ તમે એને પેમેન્ટ કરી શકશો। તો આ વેન્ડર દાખલા તરીકે તમે 12 થી 2 ના ગાળામાં ક્રિએટ કરો છો તો એ સાંજ સુધીમાં ક્રિએટ થઈ જતો હોય છે, એ તરત સક્સેસ થઈ જતું હોય છે 12 થી 2 ના ગાળામાં। પેમેન્ટ પણ 12 થી 2 ના ગાળામાં એક્સપેન્ડિચર કરો તો ચાલશે। તો આ વેન્ડરની વાત થઈ, આ વેન્ડર બની ગયેલું છે। હવે એને શું કરવાનું, ખર્ચ કેવી રીતે કરવાનો, તો એના માટે આપણે જોઈ લઈએ। તો ખર્ચ કરવા માટે અહીંયા એક્સપેન્ડિચર છે, અહીંયા મેનુ જોઈ લઈએ, એક્સપેન્ડિચરમાં અહીંયા એડ ન્યૂ કરવાનું રહેશે। એડ ન્યૂ કરશો એટલે અહીંયાથી તમારે સ્કીમ પસંદ કરવાની રહેશે। દાખલા તરીકે હું અહીંયા સ્કીમ પસંદ કરું છું, બરાબર ને। સ્કીમ પસંદ કર્યા પછી અહીંયાથી તમારે ખાતા નંબર પસંદ કરવાનો રહેશે। અહીંયા હું અત્યારે બતાવતો નથી, બરાબર ને, અહીંયા ખાતા નંબર હોય એ ખાતા નંબર બતાવશે। એના પછી એક્સપેન્ડિચર ડન, વેન્ડર માટે કોને આપવા માંગો છો, બરાબર ને। અહીંયાથી વેન્ડર આપણે ઉપર જે નોંધ્યું હતું ને બિલ XYZ, બરાબર ને, એ અહીંયા સર્ચ કરશો એટલે નીચે આવી જશે, ત્યાંથી વેન્ડર લઈ લેવાનું અથવા તો સિલેક્ટ વેન્ડર ઉપર ક્લિક કરશો એટલે અલગ અહીંયા ડાયલોગ બોક્સ ખોલશે, ત્યાંથી પણ આપ લઈ શકો છો। તો અહીંયા વેન્ડરની વાત હતી। અહીંયા પછી લેટર, ઓર્ડર નંબર, વાઉચર નંબર અહીંયા નાખવાનો રહેશે તમારે, વાઉચર નંબર 1, 2, 3 જે નાખવો હોય। અહીંયા આજની ડેટ અહીંયાથી સિલેક્ટ નહીં થાય DDMM વાળવાથી, અહીંયા કેલેન્ડર પરથી થશે, આજની ડેટ લઈ લઈએ છીએ। બીજું કે અહીંયા લિમિટ છે, અહીંયા લિમિટ હોવી જોઈએ મિત્રો, લિમિટ 0 હોય તો પેમેન્ટ થશે નહીં। દાખલા તરીકે અહીંયાથી હું 2000 લઈ લઉં છું, બરાબર। હવે નેરેશનમાં શું આવશે, નેરેશનમાં તો એક ખાસ બાબત મહત્વની છે કે તમે શાની ગ્રાન્ટ ઉપાડી રહ્યા છો,
દાખલા તરીકે હું ઇકો ક્લબની ગ્રાન્ટ ઉપાડું છું, તો ઇકો ક્લબ ગ્રાન્ટ, ઓકે, એ નોંધી દીધું મેં. એના પછી હા, અહીંયા લેટર નંબર 1 લખશો ને તો નહીં લે, 1 પછી ઇકો કરી દેવાનું, ઇકો, બરાબર ને, લઈ લેશે એ નંબર. અમુકને નંબરિંગ ના લે તો એક કરી અને ઇકો કરી દેવાનું, અથવા તો 1 કરીને 2023 કે 1 કરીને 2012-23 કે જે હોય, બરાબર ને, કોઈ નંબર લખી દેવાનો, કોઈ એટલો ઇમ્પોર્ટન્ટ નથી ઉપાડવાનો. એના પછી અહીંયાથી ખાસ સ્કીમ લેવાની રહેશે, તો સ્કીમ ઉપર આવી ક્લિક કરશો એટલે અહીંયાથી હું ઇકો લખીને સર્ચ કરું, બરાબર ને. હવે આપ જોઈ શકો છો અહીંયા ઇકો ક્લબ જોવા મળશે. ઇકો ક્લબ માટેની ગ્રાન્ટ હશે, જે અહીંયા સ્કીમ હશે, યુથ એન્ડ ઇકો ક્લબ. આપણે ઉપરથી પાછું સર્ચ કરી લઈએ, યુથ એન્ડ ઇકો ક્લબ, YOUTH એન્ડ ઇકો. યુથ એન્ડ ઇકો ક્લબની છે ગ્રાન્ટ. આરી યુથ એન્ડ ઇકો ક્લબ F01 જે 12 નંબર અહીંયા છે તે એના પર ક્લિક કરવાનું રહેશે. રેવન્યુ, જો બાંધકામ હોય અને મોટી રકમ હોય તો એ કેપિટલમાં આવશે. અહીંયા રેવન્યુ રહેશે. અહીંયા 100% શાના ટકાવારી શાની? આની 2000ની. 2000માંથી કેટલા ટકા વાપરવા માંગો છો? પૂરેપૂરા 2000. અને 2000 ને એડ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા બતાવશે નીચે. અહીંયા બેંક સિલેક્ટ કરવાનું કહે છે. અહીંયા મિત્રો હું કરીશ નહીં, કેમ કે એ એકાઉન્ટ નંબર મારે બ્લર કરવો પડે, એના કરતાં તમે સમજી જશો, બરાબર. અહીંયા નીચે આડું જે એક લીટીમાં આવી જશે અને એના ઉપર સેવ કરવાનું રહેશે. એના પછી સેવ કર્યા પછી એક બીજી બાબત ખાસ મહત્વની છે કે અહીંયાથી જે તમે ખાસ મહત્વની બાબત છે, બનાવ્યા પછી મેનેજમાં જવાનું રહેશે. મેનેજમાં જશો ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરશો તમારી સ્કીમ. અહીંયા એકાઉન્ટ નંબર ઓટોમેટિક આવી જશે અને ઓલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પછી ખાસ મહત્વનું છે, અહીંયા એક અપ્રૂવડ કરેલું છે મેં, આ પ્રકારનું જોવા મળશે તમને, બરાબર. એડ ન્યૂ એક્સપેન્ડિચર, એના ઉપર, અથવા તો અહીંયા પેન્ડિંગ પે ડિટેલ, આના ઉપર ક્લિક, જે અહીંયા છે ઉપર ક્લિક થશે. અહીંયા પેન્ડિંગ પે ડિટેલ એટલે પે ડિટેલ પેન્ડિંગ છે તો એના ઉપર ક્લિક કરવાની રહેશે પહેલા નંબર ઉપર. અહીંયાથી તમારે પે ડિટેલ એડ કરવાની રહેશે. પે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે મુજબનું ખોલશે. અહીંયાથી તમારે ખાસ કે ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ, તમે PPA દ્વારા કરવા માંગતા હો બાય પ્રિન્ટ, તો અહીંયાથી ખાસ મહત્વની બાબત છે કે આ એક્ટિવ હોવું જોઈએ. આ એક્ટિવ નહીં હોય તો તમે આગળનું પેમેન્ટ કરી શકશો નહીં. તો ખાસ મહત્વની બાબત હતી આટલી, જે તમારે નોંધવા જેવી હતી. એના પછી જોઈ લઈએ, લોગઆઉટ કરી લેવાનું રહેશે. બસ અહીંયા એક્સપેન્ડિચર અને માસ્ટર બેઝ મેનુ ઉપર ક્લિક કરીશું અને બેઝ મેનુ આપણને ઉપયોગી છે. એના પછી જોઈ લઈએ આગળનું. તો મિત્રો એ મેકર આઈડી હતી. હવે ચેકર આઈડીમાં માત્ર ને માત્ર તમારે અહીંયા એક્સપેન્ડિચરમાં જવાનું રહેશે. એના બાદ અપ્રૂવ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપ્રૂવ ઉપર ક્લિક કરશો એટલે કયું અપ્રૂવ કરવા માંગે છો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. દાખલા તરીકે હું અહીંયાથી જે આપણી સ્કીમ છે સમગ્ર શિક્ષા 209 એ લઈ લઉં છું અને અહીંયા સબમિટેડ ને સર્ચ ઉપર ક્લિક કરીશ. અત્યારે કોઈ છે નહીં, બરાબર ને, તો અહીંયા આપણે ઓલ કરી દેવાનું. ના બતાવે તો ઓલ કરશો એટલે બતાવશે, બરાબર ને. હવે અહીંયા પે ડિટેલ બાકી બોલે છે તો એ અપ્રૂવ થશે નહીં ને અપ્રૂવડ છે. અપ્રૂવડ થયા પછી અહીંયા પદર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે પહેલું બનાવ્યું છે તે એના ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ ઉપર ક્લિક કરવાની રહેશે. પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ ઉપર ક્લિક કરશો એટલે PPA ઇઝ વેલિડ અપ ટુ 10 ડેઝ, 10 દિવસ માટે તમારું PPA વેલિડ છે. ત્યાં સુધી તમે બેંકમાં જમા કરાવશો તો વેલિડ રહેશે, અથવા તો નહીં કરાવો તો એ રદ જશે, બરાબર ને. તો અહીંયા 10 દિવસમાં તમારે બેંકમાં
જે શેડ્યુલ કાઢેલું છે એ અહીંયાથી કાઢી અને એને જમા કરાવવાનું રહેશે. તો આ બાબત હતી ખાસ પીપીએની. અહીંયાથી માત્ર અપ્રૂવ કરવાનું છે અને અપ્રૂવ કર્યા પછી એને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે એટલે તમારું કામ પૂરું. અન્ય કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને શેર કરજો કે જેનાથી વધુ ને વધુ મિત્રો સુધી આપણે પહોંચી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.